સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમની સપાટી 319.98 ફૂટે પહોંચી છે, જ્યાં હાલ ડેમમાં 1.60 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આ સાથે જ સુરત વિયરકમ કોઝવેની સપાટી પણ વધીને 8.34 મીટરે પહોંચી છે, જેના કારણે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં ઓલપાડના કઠોદરા અને શિવસાઈ રેસિડેન્સી શિવસાગર સોસાયટીમાં 10થી વધુ લોકો ફસાઈ ગયા છે। નાગરિકો અહીં ફસાતાની સાથે તંત્ર એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આ ઉપરાંત ઓલપાડ પ્રાંત અને મામલતદાર પણ સ્થિતિ પર નજર રાખવા સ્થળ પર પહોંચ્યા હતા। તો અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે, જ્યાંથી લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે, અને પાણી એટલા ભરાયેલા છે કે પ્રાંત અધિકારી અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। એનડીઆરએફ એસડીઆરએફની ટીમ દ્વારા લોકોનું અહીંથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને યોગ્ય શેલ્ટર હોમમાં તેમને પહોંચાડવામાં આવી રહ્યા છે। સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે કીમ નદી ઉફાન પર જોવા મળી છે। કીમ નદીના પાણી જે કીમ વિસ્તાર છે, આ જીઆઈડીસી વિસ્તાર છે, કીમના જીઆઈડીસી વિસ્તારમાં એક સોસાયટી છે શિવસાઈ સોસાયટી, તેમાં 4 થી 5 લોકો ફસાયા હોવાની તંત્રને જાણ થઈ હતી અને હાલ એસડીઆરએફની ટીમ આ ઘટના સ્થળે પહોંચી છે અને લોકોને રેસ્ક્યુ કરવા માટે જઈ રહી છે। તમે દ્રશ્યો જોઈ શકો છો, સીધા દ્રશ્યો છે જે કીમ નદીનું જે જળસ્તર વધ્યું છે, જેને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો એસડીઆરએફની ટીમ આજે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, અમારા તલાટી, ગામના તમામ અમારા મિત્ર બધા જ અમે આવીને આજે આ 10 જણ જે ફસાયા છે એનો રેસ્ક્યુ કરવા માટે એસડીઆરએફની ટીમ ગઈ છે અને જળ સપાટી હજુ પણ 2 ફૂટ વધે એવી શક્યતા છે। તો આ કામગીરી ચાલી રહી છે અને શિફ્ટિંગનું કામ ચાલી રહ્યું છે। આજે અન્ય જે લોકો ફસાયા એને ક્યાં શિફ્ટ કરવામાં આવ્યા? અન્ય જે સ્કૂલ છે ને તે થોડી હાઈટ પર છે, તેમાં લોકો જતા રહે છે અને અમુક લોકો પોતાના ઘરના છત પર પણ છે, ઢાબા પર પણ છે, એટલે તેને પણ ત્યાં રેસ્ક્યુ કરીને સ્કૂલમાં શિફ્ટ કરી દેશે। એસડીએમ ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને લોકોના રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।